ઓમ પ્રણામ, હું ડૉક્ટર રાહુલ ભટ્ટ. મિત્રો, શું તમે જાણો છો કે આ મીઠો લીમડો જે માર્કેટમાં ખૂબ સાદા અને સરળ રીતે મળી જતો હોય છે અને અમુક શાકભાજીવાળા આને મફતમાં પણ આપે છે. તો આનો ઉપયોગ જે છે આપણા રિસર્ચમાં એવું કહે છે અને આપણા શાસ્ત્રોની અંદર પણ એવું પુરવાર થયેલું છે કે આ મીઠો લીમડો જે છે એ એન્ટી કેન્સર એટલે કેન્સર સામે રક્ષણ આપે છે, એન્ટી ડાયાબિટીક્સ એટલે ડાયાબિટીસ સામે તમને રક્ષણ આપે છે, એન્ટી ઓક્સિડન્ટ્સ એટલે કે તમારી ઉંમર વધવાની જે પ્રોસેસ એને એ સ્લો ડાઉન કરી શકે છે, અને એન્ટી ઇન્ફ્લામેટરીઝ એટલે કે તમારા શરીરની અંદર જે નાના મોટા સોજાઓ આવે છે એની સામે એ રક્ષણ આપી શકે છે. મિત્રો, હું તમને જણાવું કે આપણી માતાઓ છે વર્ષોથી અમુક જે દાળ છે, શાક છે એની અંદર આ મીઠા લીમડાનો ઉપયોગ કરતી હતી, અને ખાસ કરીને જેની અંદર આથાવાળી વસ્તુ જે ખમણ છે, ઢોકળા છે અથવા તો ઓઇલી ફૂડ જે હોય એની અંદર આ મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે તો આપણા પાચન તંત્રની અંદર રહેલું લીવરનું કામ ઓછું થઈ જતું, એટલે લીવર જે છે જે કે આપણા શરીરમાં ખોરાક આવ્યો છે એને આરામથી એ પચાવી શકે છે. અને આ મીઠા લીમડાનો ઉપયોગ જો આપણે કરીએ તો આપણને આપણા સ્કિનનો જે ઇસ્યુ જે થાય છે, સ્કિનમાં નાની ઉંમરે પિમ્પલ્સ થતા હોય છે, સ્કિન ડાર્ક દેખાતી હોય છે, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ થવાની શરૂઆત થઈ. હેરફોલ નાની ઉંમરે થતા એટલે કે વાળની સમસ્યાની અંદર આનો ખૂબ સારો એવો ઇલાજ રહેલો હતો કે વાળના પ્રશ્નો છે એનાનો ઉપયોગ કરવાનો કઈ રીતે કરવાનો આપણે આગળ વાત કરવાની છે. જે લોકોને એની સાથે સાથે તમને પાચન તંત્રની સમસ્યા રહેતી હોય, કબજિયાત ગેસ રહેતો હોય તો એમાં બી મદદરૂપ થશે. અને સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ રહેતું હોય, વધુ પડતું વજન રહેતું હોય, દાંતનો દુખાવો છે, આંખના પ્રોબ્લેમ જે છે, આની માટે આ મીઠા લીમડાનું પાણી જો તમે નિયમિતપણે ઉપયોગ કરશો તો તમારા પાચન તંત્રની સાથે તમારા શરીરની ઇમ્યુનિટી બી વધારશે અને આગળ જેટલી બી વાત કરીએ એમાં તમને ખૂબ ફાયદો થશે. હવે વાત કરીએ કઈ રીતે એનો ઉપયોગ. તો મિત્રો, માર્કેટની અંદર જે મીઠા લીમડાની બે તીરખી મળતી હોય છે, બંને તીરખીને રાત્રે પાણીની અંદર પલાળી દેવાની છે, બરાબર ગ્લાઇન્ડ કરીને પલાળી દો, મિક્સર કરીને પલાળી દો, અને સવારે આ પાણીને તમે ગાળી લો અને આ પાણીનો તમે પીવાનો ઉપયોગ કરવાનો છે. સવારે ખાલી પેટે, નહીંના પેટે કરવાનો છે. સવારે 4 થી 6 વાગ્યામાં ઉઠી જાઓ અને આ પાણી જો તમે પીશો તો તમારું પાચન તંત્રની સાથે સ્કિન, હેડ જેટલા બી ઇસ્યુ છે તમે 21 દિવસ બાદ તમે અનુભવ કરશો કે 21 દિવસ પહેલા અને 21 દિવસ પછી તમારા શરીર અંદર શું પરિવર્તન દેખાઈ રહ્યું છે. જો મિત્રો તમને અચૂક પરિવર્તન દેખાય તો આ વિડીયોની અંદર તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. અને અમારા ખાસ કરીને જે નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બ્લડ પ્રેશર છે, સાંધાના દુખાવા, સ્કિન હેલ્થ, આના માટે અમે ખાસ 7 દિવસની અમે શિબિર કરતા હોઈએ છીએ. અને આ શિબિર જે છે એની વિસ્તૃત માહિતી માટે અહીં આપેલા નંબર પર તમે સંપર્ક કરશો તો અમે તમને ડિટેલમાં જણાવવાની કોશિશ કરીશું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને પહોંચાડો. ત્યાં સુધી ધન્યવાદ. ભારત માતા કી જય.